તો પાછી હકાભાઈની રમત કરી તો વાયા ધોયડા મારવા. તો જય હિન્દ ને જય ભારત મિત્રો, આ છે આપણો નવો બ્લોગ. નાઈ ધોઈને થઈ ગયા તૈયાર અને નીકળી ગયા ગામ તરફ જતા જતા આપણને પરેશ મામા ભેગા થઈ ગયા. પરેશ મામાએ થોડીક વાતચીત કરીને રમત કરી તો એ પણ ગરમ થઈ ગયા, એ પણ પાણો લઈને વાય થયા. મિત્રો થોડી વાર થઈ તો પરેશ મામાને હું છું એ તો મારી વાય કાચની બોટલ લઈને છે. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. તે પછી પાછા નીકળી ગયા ગામ તરફ, થોડુંક કામ હતું એટલે. તે પછી ઘરે જતા જતા પાછા આપણને પરેશ મામા ભેગા થઈ ગયા. ઘડીક પરેશ મામા પાસે ઉભો રહ્યો તો એ પણ મારી હારે રમત કરવા માંડ્યા. મામા હારે થોડીક મસ્તી કર્યા બાદ નીકળી ગયા નદી તરફ. નદી ઉપરથી તો પાણી તો એક નંબર જતું. તો આ લોકો શું કરે છે? થોડી જાણ કરતા જ ખબર પડી કે નદી અંદર તો ફોર વ્હીલની ચાવી પડી ગઈ હતી. देखा आपने लापरवाही का नतीजा है. તો નદીથી થોડાક જ આગળ જતા આ કોણ બેઠું છે અહીંયા? અરે આ તો આપણા બાપજી છે. ત્યારબાદ નદીએથી નીકળી ગયા આપણી ગાડી તરફ. ગાડી પાસે જઈને જોયું તો કોક તો હકાભાઈની મસ્તી કરતું હતું. તો હું અને મિત્રો મેં થોડીક મસ્તી કરી તો મારી વાંહે થોડા પાણો ગોતવા મળ્યા. હકાભાઈ પાણો લીધો તો ફોર વ્હીલર હંતાઈ ગયો. ગાડીમાં બેઠી ગયા તો પણ હકાભાઈ શાંત નતા થતા. હકાભાઈ આજે પાછો ડાયલોગ માર્યો, આવ્યો ને નાખ દે હો. થોડી વાર પછી હું હકાભાઈ ચાલતા થઈ ગયા અમારી રૂમે. ત્યારબાદ આવી ગયા રૂમે અને રૂમ થોડીક સાફ કરવાની હતી એટલે અમે બધા રૂમ સાફ કરવા લાગ્યા. એમાં જ હકાભાઈએ ચાદર ઓઢી લીધી. ત્યારબાદ ફરીથી ગામ તરફ નીકળી ગયા કારણ કે કપડાવાળા ભાઈને પૈસા દેવાના હતા. તો આપણે આવી ગયા કપડાવાળા ભાઈની દુકાન અને પૈસા ગણીને તેને આપી દીધા અને હવે નીકળી ગયા ઘર તરફ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરો. હવે મળીએ આગલા બ્લોગમાં.